રહ્યા છો સત્યના શિખર ન્યૂઝ. હું છું પાયલ બામણિયા. તો દાંતા તાલુકાના અંબાજી મુકામે રબારીવાસમાં થયેલ દુઃખદ ઘટના. આજરોજ તારીખ 2/2/2025ને વાર રવિવારના દિવસે આમ આદમી પાર્ટી અમીરગઢ તાલુકાના પ્રમુખશ્રી તેમજ તેમની ટીમ સાથે અંબાજીના રબારીવાસમાં થયેલ ડિમોલેશન બાબતને લઈને ભોગ બનનાર વ્યક્તિ સાથે મુલાકાત કરવામાં આવી. ભોગ બનનાર વ્યક્તિની રૂબરૂ મુલાકાત લેવામાં આવી. આવા સમયે અંબાજી આમ આદમી શહેર પ્રમુખ સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી યાસીનભાઈ મકરાણી, દાંતા ઉપપ્રમુખ અશોકદાન ગઢવી, પાન સમાજી સરપંચ દલપતભાઈ પરમાર તેમજ પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા અને ભોગ બનનાર વ્યક્તિઓ સાથે બેઠક કરી હૈયા વરાળ સાંભળવામાં આવી. ત્યારે ભોગ બનનાર વ્યક્તિઓ દ્વારા સાંભળવામાં આવેલ વ્યક્તિઓના આશ્વાસન આપવામાં આવ્યું. જે ભોગ બનનાર પરિવારના મુખે જણાઈ આવે છે તે ખરેખર બિરદાવાને પાત્ર છે. રિપોર્ટર શ્રવણ અગ્રવાલ, ઇકબાલગઢ. અંબાજીની રહેવાસી છું. આજે તમે આ સ્થિતિ જોઈ રહ્યા છો. રોડ ઉપર બેઠા છીએ. હજી સુધી અમારી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા થઈ નથી અને હવે આ સમય અમારે ભણતરનો સમય છે. મોદી સાહેબ કહે છે બેટી બચાવો અને બેટી પઢાઓ. આવી સ્થિતિમાં બેટીઓ આજે રોડ પર રખડી રહી છે એવું કહીએ ને તો ચાલે. બેટીઓ હવે રોડ પર રખડી રહી છે. ભણવાની તો મોટી વાત છે, અમારી કોઈ સેફટી જ નથી. આમ નામ રોડ પર ઊંઘી રહ્યા છીએ. આજ 4 દિવસ. પણ તમારે અહીંયા રોડ ઉપર ઊંઘવાનું કારણ શું? કારણ એવું છે કે અમારા મકાનો પડી ગયા છે. શાનાથી પડી ગયા? શાના લીધે પડ્યા? એ લોકો કહે છે તમારે ડેમોલેશન છે. કોણ કહે છે એવું? એવી સરકાર કહી રહ્યા છે કે તમે જે છો તે દબાણમાં છો, તમે દબાણમાં રહી રહ્યા છો. તો અમારું દબાણ થયું કેવી રીતે? અમારી આજે 4 પેઢીઓ અહીં વીતી ગઈ. અમારા ઘરડા માણસો અહીંયા હજી પણ જીવી રહ્યા છે, જે 100 ને 90 વર્ષના થઈ ગયા છે, છતાં પણ હજી પણ એ અહીંયા જીવી રહ્યા છે. તમે અહીંયા બેઠા છો એના અનુસંધાને બેઠા છો કે ભાઈ અમને ન્યાય મળે, પોતાનું ઘરનું ઘર મળે. સાચી વાત કે ખોટી વાત? હા, અમારી સાચી વાત છે કે અમે એક જ માંગણી કરી રહ્યા છીએ. પહેલા પણ અમારી એક જ માંગણી હતી, આજે પણ એક જ માંગણી છે કે અમને અમારા ઘરના બદલે ઘર મળવું જોઈએ અને અમારી ગાયો ભેંસો ઊભી રહે એ રીતે અમને વાડાઓની જગ્યા મળવી જોઈએ અને અમને જેવું અમારું ઘર હતું એવું ને એવું ઘર બીજી જગ્યાએ અમને સારી જગ્યામાં મળવું જોઈએ. એટલી વ્યવસ્થા અમારી સરકાર જોડે કરાવી છે અને સરકાર કરશે. અને જો ન કરે સરકારને, તમને કોઈ પણ જાતની સરકાર મદદ ન કરે તો તમે આગળ શું કરશો? જો અમને સરકાર મદદ નહીં કરે તો પછી અમે અમારા આગળના પગલાં ઉઠાવશું, કેમ કે અમે ડરીને બેસી નહીં રહીએ. ઓકે. આજરોજ અંબાજીમાં ગબ્બરના વિસ્તારમાં અમે આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા તરીકે અમને જે સમાચાર મળ્યા છે, જે માલધારી સમાજ વચ્ચે જે ઘટના ઘટી છે એ દુઃખદ ઘટના છે. એની અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ સરકારશ્રીને કે ખરેખર આ ઘટનાને જોતાં એ ભારતના જે બંધારણ છે એનું ઉલ્લંઘન છે અને જે સુપ્રીમ કોર્ટના જે કાયદાનું પણ માન આપ્યું નથી એનો પણ એનો વિરોધ કર્યો છે. તો જે સરકારશ્રી કે મામલતદારશ્રીએ એમને ખરેખર પહેલાં તો જગ્યાનું સર્વે કરવું જોઈતું હતું અને સર્વે કર્યા પછી અને એમને નોટિસ આપી છે તો નોટિસ કેવા સંજોગોમાં કઈ રીતે આપવાની એ પણ કાયદો હાથમાં નથી લીધો. ડાયરેક્ટ સીધો હાથમાં કાયદો લઈને એને જે ગેરમાર્ગે નોટિસો આપીને એનું જે 89 પરિવારોને જે દબાણ હટાવ્યું છે અને એ પરિવાર આજે નોંધારો થઈ ગયો છે અને એ પરિવારની અંદર આજે નાના બાળકો છે. એમના માલ ઢોકર પણ ક્યાં જઈને મૂકવા, ક્યાં એને ઘાસચારો આપવો અને બાળકોને અને અહીં વૃદ્ધો પણ છે અને એને બીમારીઓ થઈને ફરે છે અને એ લોકોનું સારવારનું પણ શું. તો એવા સમયે હું સત્તાપક્ષની સરકારને આપણા સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે સરકાર શ્રી તમે સમજી જાઓ, તમે અમારા નોકર છો. જનતાના ટેક્સમાંથી તમે આજે અંબાજીનો વિકાસ કરો છો. એ વિકાસ અહીં જે અંબાજીનો વિકાસ કરવા જઈ રહ્યા છો એ વિકાસ એ જનતાનો વિનાશ થાય છે અને તમે તમારા પોતાના બાળકો માટે વિકાસ કરો છો ને એ વિકાસ ન કહેવાય. અને એનાથી અમે આ લોકોને 89 પરિવારોને આમ આદમી પાર્ટી સાથે રહીને આવતીકાલે 2-3 દિવસની અંદર જો ઘરનું ઘર ન મળે અને એની કમિટમેન્ટ ના આપે તો અમે આ સરકારી કચેરી એ અમારી જનતાની કચેરી છે, એ કચેરીની પર આ લોકોને એમના ઢોકર સાથે આખું પરિવાર લઈ જઈને બેસાડીશું અને સરકારની જે તાકાત હોય એ ઉખાડી લે અમારી.
અને આ જનતાનું પહેલાં તો એનું ભરણ પોષણ પૂરું કરે, એનું શિક્ષણ પૂરું કરે, અને શિક્ષણ પૂરું કરે એની જે માગણીઓ છે એ પૂરી કરે, અને ન પૂરી કરી શકતી હોય તો પાછું હતું એ જગ્યા પર ઘર ઊભું કરી આપવાની સરકારની જવાબદારી છે. એને લઈને અમે આ દુઃખદ ઘટનામાં સહભાગી બન્યા છે. અને આવનાર સમયની અંદર સરકાર 2 દિવસનું અમે કમિટમેન્ટ આપીએ છીએ કે આ પરિવારને 89 પરિવારને મળી અને એની તમામ માગણી પૂરી કરે. ન કરે તો આવતા સમયની અંદર ઉગ્ર આંદોલન કરવું પડશે. અને અંબાજીની અંદર જે 10 તારીખના રોજ જે મુખ્યમંત્રી અહીં આવવાના છે એ મુખ્યમંત્રીને પણ અમે રસ્તો બ્લોક કરીશું જનતાના માધ્યમથી. જનતા એ જ સરકાર છે. સરકારમાં બેઠેલા એ ભૂપેન્દ્રભાઈ અમારા જનતાનો સેવક છે, એ સરકાર નથી. એટલા માટે કહું છું કે અમે આ જનતાના સેવક બન્યા છો તો જનતાનું ભલું ઈચ્છો, જનતાનો વિનાશ કરીને વિકાસ ન કરવો જોઈએ. અને અંબાજીનો વિકાસ એ ગરીબોનો વિકાસ હોવો જોઈએ કે નહીં. માતાજી નહીં કહેતી, માતાજીનો એવો કોઈ માતા જોડે એવો પરિપત્ર નથી કે માતાજીનો વિકાસ કરવા માટે જનતાનો વિનાશ કરવો. અને જનતાનો વિનાશ કરે તો માતાજી ત્યાં એની આસ્થાને જશે કોણ ત્યોને? તો એવો વિકાસ આમાં નથી જોઈતો. તો આ જનતાનું સરકારને ફરીથી કહું છું સોશિયલ મીડિયા માધ્યમથી કે આ લોકોનું 89 પરિવારોનું એમની તમામ માગણીઓ પૂરી કરવામાં તાત્કાલિક ધોરણે, સમાજની હોય, શિક્ષણની હોય, આર્થિક હોય, રોજગાર હોય કે એમની જે મકાનની માગણી હોય તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે. અમારી માગણી સાથે અમે આ લોકોને દુઃખદ વેદનામાં સહભાગી બનવા આવ્યા છીએ.